ધ્રાંગધ્રાના જીવા ગામે દરબાર ભરવાડના ઝઘડાનું સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુબા ઝાલા અને ભરવાડ સમાજના આગેવાનની હાજરીમાં બંને જૂથ વચ્ચે સમાધાન. ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણના લીધે સામાન્ય બોલાચાલીની બાબતે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે કજિયાનું મોં કાળું અને એમાંય ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં દરબાર ભરવાડ તેમજ કોળી પટેલના ઝઘડાઓએ તંત્ર સહિત આખા તાલુકાના નાકે દમ લાવી દીધેલા દાખલાઓ છે. ત્યારે જીવા ગામનો ઝઘડો બહુ મોટો રૂપ ધારણ કરી લે તેવી શક્યતાઓ જ ન રહે તેવા હેતુથી ફરી એકવાર પંથકના લોકલાડીલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જીવાના દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સુખદ સમાધાન કરાવી બંને પક્ષે ચા પાણી કરાવી માતાજીના સોગંદ લેવડાવ્યા હતા. આ તકે ધ્રાંગધ્રા શહેરના પ્રથમ નાગરિક કુલદીપસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુબા ઝાલા, ભરવાડ આગેવાન ભરતભાઈ મુંદવા સહિતનાઓની પણ આ સુખદ સમાધાનમાં પ્રયત્નો સાથેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રિપોર્ટર દિવાન મયોદ્દીન.